રાજકોટમાં જે અગ્નિકાંડ થયો અને તંત્રની બેદરકારીના કારણે 28થી વધુ લોકોના જીવ અગ્નિમાં હોમાઈ ગયા, આ પ્રકારની ઘટના ફરીથી ન થાય તેને પગલે રાજ્ય સરકારની સૂચનાઓથી કોર્પોરેશને પણ બધી જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગાંધીનગરમાં પ્રી સ્કૂલોમાં ડ્રાઈવ ચલાવવામાં આવી છે કે જેમાં ફાયર સેફ્ટીના જે પ્રાથમિક સુવિધાના સાધનો ન હોય તેને બંધ કરી દેવામાં આવી રહી છે, જેમાં મોટા ભાગની પ્રી સ્કૂલોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ ન જણાતા 69 પ્રી સ્કૂલોને બંધ કરી દેવાઈ છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ગુજરાતમાં તમામ બાંધકામો અને એકમોમાં ફાયર એનઓસી કે પ્રાથમિક સુવિધાઓ છે કે નહીં તે તપાસવાના આદેશો આપી દીધા છે। તે અંગે હાલ અધિકારીઓ પણ તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂક્યા છે, જેને લઈને ગુજરાતમાં રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર જેવા ઘણા બધા શહેરોમાં તો ઘણા બાંધકામો અને એકમોને સીલ પણ કરી દેવામાં આવ્યા છે। નોંધનીય છે કે જે રાત્રે રાજકોટમાં દુર્ઘટના સર્જાઈ અને જે 28થી વધારે લોકોએ જે જીવ ગુમાવ્યા તે ઘટના પરથી શીખ લઈને ગાંધીનગરે તાત્કાલિક જ આ પ્રકારના જે ગેરકાયદેસર બાંધકામ કે એકમો ચાલતા હોય તેના પર રોક લગાવી દીધી છે। ગાંધીનગરે સૌપ્રથમ જે ગુજરાતની ગાંધીનગરની જે પ્રી સ્કૂલ છે તેમાં ડ્રાઈવ ચલાવવાનું નક્કી કર્યું, કારણ કે પ્રી સ્કૂલ અથવા શાળાઓમાં એ પ્રકારના બાળકો, ખૂબ જ નાના બાળકો આવતા હોય છે કે જેને આ પ્રકારની જે દુર્ઘટના સર્જાય તો કઈ રીતે પોતાનો જીવ બચાવવો, કઈ રીતે ત્યાંથી બહાર નીકળવું તે પ્રકારની જાણકારી ન હોય। જેમાં તપાસમાં જાણવા મળ્યું કે ગાંધીનગરમાં હાલ 67 પ્રી સ્કૂલ એવી છે કે જેમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કે સેફટીનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ઘણા બધા લાયસન્સિંગ પણ નથી। આ તમામ શાળાઓને હાલ તો બંધ કરાવી દેવાઈ છે, પણ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે ગાંધીનગરમાં આવેલી છે, આ સ્કૂલમાં તો જે બેઝમેન્ટ છે તેમાં કોમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવે છે, જ્યાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટીની વ્યવસ્થા નથી। ત્યારબાદ આનંદ નિકેતન સ્કૂલ, આનંદ નિકેતન વિદ્યાલયમાં પણ બેઝમેન્ટમાં ઓડિટોરિયમ આવેલું છે, જ્યાં પણ કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કે ફાયર એનઓસી નથી। આ બંને સ્કૂલના બેઝમેન્ટોને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે ફાયર સેફટી અથવા જે લાયસન્સિંગની પ્રોસેસ હોય તે અંગેની નોટિસ પણ આપી દેવામાં આવી છે। અત્યારે રાજકોટની દુર્ઘટના બાદ જે પ્રકારના આદેશો રાજ્ય સરકાર દ્વારા તમામ સંસ્થાઓ પર ચેકિંગ થવું જોઈએ એ પ્રમાણે આપવામાં આવ્યા છે અને જે પ્રકારે ગાંધીનગરની પ્રી સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું છે, આ જ ઘટના સેમ આ જ પરિસ્થિતિ આજથી 5 વર્ષ પહેલાં સુરતની હતી। સુરતમાં જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયો, જે 10થી 12 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા વિદ્યાર્થીઓ તો બિલ્ડિંગ પરથી નીચે કૂદી રહ્યા હતા, તે જે દ્રશ્ય હતું તે ખૂબ જ ભયાનક હતું। કદાચ આ જ પ્રકારનું દ્રશ્ય અને આ જ પ્રકારની જે દુઃખદ ઘટના અને શોકનો માહોલ ત્યારે પણ સર્જાયો હતો અને ત્યારે પણ સરકારની પેટર્ન આ જ રહી હતી કે તમામ શાળાઓમાં ચેકિંગ કરો, તમામ હોટેલમાં, રેસ્ટોરન્ટમાં, બધી જગ્યાએ ચેકિંગ કરો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો આવતા હોય અને જ્યાં લોકો પાસે જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે ન હોય। ત્યારે પણ 2-4 એકમોને સીલ કર્યા હતા, ત્યારે પણ 2-4 બાંધકામો કે 2-4 સ્કૂલ વિરોધ કાર્યવાહી કરી હતી અને સ્કૂલોને, શાળાઓને બંધ કરાવી હતી। પણ જે ઘટના 5 વર્ષ પહેલાં બની, જે પ્રકારની તપાસ 5 વર્ષ પહેલાં થઈ હતી, જો ત્યારે બધું વ્યવસ્થિત થઈ ગયું, ત્યારે બધી જ જે ગેરકાયદેસર ચાલતી બિલ્ડિંગ હોય, બાંધકામ હોય કે સ્કૂલ હોય તેને બંધ કરાવી દેવામાં આવી હતી, તો આજે 5 વર્ષ પછી ફરીથી આ જ ઘટના, આ જ દુર્ઘટના ફરીથી શું કામ બની? કારણ કે એવું માની શકીએ, પ્રાથમિક તારણ આપણે એવું કાઢી શકીએ કે 5 વર્ષ પહેલાં જે પ્રક્રિયા થઈ, 5 વર્ષ પહેલાં જે તપાસ થઈ, એમાં ક્યાંક કચાશ રહી ગઈ, ક્યાંક કોઈ સરકારી ઓફિસરે વચ્ચે પોતાનું ખિસ્સું ગરમ કરી લીધું કે ક્યાંક સરકારી ઓફિસરે બેદરકારી દાખવી, જેના કારણે આજે ફરીથી રાજકોટમાં આગની દુર્ઘટના બની, આજે ફરીથી 28 લોકોના જીવ ગયા અને આજે ફરીથી ગુજરાતમાં એ જ માહોલ સર્જાયો છે અને એ જ પ્રકારનું જે નાટક અથવા એ જ પ્રકારનું જે આપણે એવું કહીએ કે કરવા ખાતર કામ આજે ફરીથી સરકાર કરી રહી છે। ઠીક છે, તમામ જે ક્ષેત્રો છે, તમામ એકમો છે, સ્કૂલોમાં તપાસના આદેશો અપાયા છે, ઘણી બધી શાળાઓને બંધ કરવામાં આવી છે, તો ઘણી બધી જગ્યાએ જે લાયસન્સિંગ નથી તે લોકોને લાયસન્સિંગની પ્રોસેસ પણ કરવા માટેની જે સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેને લઈને હાલ તમામ લોકો કાર્યવાહી કરી રહ્યા છે। ત્યારે સૌની નજર તો રાજકોટમાં બનેલી જે દુર્ઘટના છે તેના પર જ છે કે લોકોને ક્યારે ન્યાય મળશે। નમસ્કાર।